ગર્લફ્રેન્ડને ખુશ કરવા ચોરી, અકસ્માત અને પછી જેલ। ડભોઈમાં બાઇક ચોરીના વિચિત્ર કિસ્સાથી ચકચાર। ડભોઈ શહેરમાં તાજેતરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે યુવાનોએ પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે બાઇકની ચોરી કરી અને બાદમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા। આ ઘટના યુવાનોને ખોટા રવાડે ચડવા સામે લાલબત્તી સમાન છે। ડભોઈ શહેરના નાંદોદી ભાગોળ પાસે આવેલા ભીખાનફુઈ વિસ્તારમાં એક ઘરની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી થઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલીને બે યુવાનોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા યુવાનોની ઓળખ અજયભાઈ દલસુખભાઈ વાઘરી અને કિશન ઉર્ફે ઘસી સોમાભાઈ તડવી, બંને રહેવાસી રામટેકરી ડભોઈ તરીકે થઈ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બંને મિત્રોએ માત્ર ને માત્ર પોતાની ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા અને તેમને ખુશ કરવાના ઈરાદે આ ચોરીનો ગુનો આચર્યો હતો। ચોરીની બાઇક પર ગર્લફ્રેન્ડને બતાવવા જતાં ગંભીર અકસ્માત। ચોરી કરેલી બાઇકને લઈને જ્યારે આ બંને યુવાનો પોતાની ગર્લફ્રેન્ડને બતાવવા માટે નીકળ્યા ત્યારે જ ભાગ્યે તેમનો સાથ છોડ્યો। રસ્તામાં તેમનો ગંભીર અકસ્માત થયો। આ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે। તેને કમર અને માથાના ભાગમાં સખત માર વાગ્યો છે, જેના કારણે તે હાલમાં ટેકા વગર ઊભો પણ રહી શકતો નથી। ખોટી રીતે પૈસા અને વસ્તુઓ મેળવવાની લાલચે તેમને ગંભીર ઈજાઓ અને કાયદાકીય કાર્યવાહીનો ભોગ બનાવ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ અને પોલીસ કાર્યવાહી। બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ચોરીના ગુનામાં બંને યુવાનોની સંડોવણી સ્પષ્ટ દર્શાવે છે। ડભોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં બંને ઈસમોની ધરપકડ કરી લીધી છે। કિશન ઉર્ફે ઘસી સોમાભાઈ તડવીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવાયો છે।